हिंदू धर्मનો મુખ્ય ધાર્મિક મહિનો શ્રાવણ માસ ગણવામાં આવે છે। આ માસમાં ભગવાન શંકરના મંદિરોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠે છે। हिंदू धर्मનો મુખ્ય ધાર્મિક મહિનો જે શ્રાવણ માસ ગણવામાં આવે છે। આ માસમાં શંકર ભગવાનના મંદિરોમાં ઓમ નમો શિવાયના નાદથી ગૂંજી ઉઠે છે। આજે ધાનેરામાં છેલ્લા કેટલાય વર્ષોથી બિનકાયદેસર કતલખાનાઓ ચાલે છે, છતાં હનુમાન ચોક પાસે સાંજના સુમારે મહિલાઓ શાકભાજીની ખરીદી કરવા આવે છે, પરંતુ સુરક્ષિત નથી। ત્યાં કતલખાનાવાળાઓ ડરનો માહોલ ઊભો કરેલ છે। માંસ મટન વેચનારા ગ્રાહકોને હાથમાં થેલી જોતા તુરંત જ હાથ પકડીને તેમની હાટડી ઉપર લઈ જવા કોશિશ કરે છે। આ લોકો હરીફાઈની વેપારમાં છેલ્લી હદ વટાવી ચૂક્યા છે। જો આવી રીતે કોઈ સનાતનીઓનો હાથ પકડશે તો ભવિષ્યમાં મોટી ઘટના બની શકે છે। હનુમાન ચોક પાસે નવી બનાવેલ પોલીસ ચોકી ચાલુ કરાવવા ધાનેરા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ વગરના કતલખાના સદંતરે બંધ કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌ ભક્તો તેમજ સમગ્ર હિન્દુ સમાજની માગણી છે। તેમજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાયદેસર અને બિનકાયદેસર કતલખાના સજ્જડ બંધ રહેવા જોઈએ। કોઈપણ જીવની હિંસા ન થાય તેની સરકારશ્રી દ્વારા કાળજી રાખીને કતલખાના બંધ થવા જોઈએ। અગાઉ પણ અમારી હિન્દુ સમાજની માગણીના આધારે શ્રાવણ માસ દરમિયાન કતલખાના સજ્જડ બંધ રહેલ છે અને આ વર્ષે પણ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરીએ છીએ। વધુમાં જો ક્યાંય પણ હિન્દુ સમાજની લાગણી દુભાશે અને એનું એ જ પરિણામ આવશે તો તેની જવાબદારી સરકારશ્રીની રહેશે તેમ જણાવ્યું હતું। आज रोज हिंदू संगठनों द्वारा गौ सेवा समिति, विश्व हिंदू परिषद और तमाम धार्मिक संगठनों द्वारा एक आवेदनपत्र आपवामां आव्युं कि आवता आ श्रावण महीनो जे नजीकमां आवी रह्यो सोमवार एटले 5 ऑगस्टथी चालू थाय छे, एमां धानेरामां चालता बिनकायदेसर कतलखानाओ बंध थाय, गौ हत्या बंध थाय, તેમજ અનેક બીજા પ્રાણીઓની પણ હત્યાઓ બંધ થાય એના માટે કરી અને હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન, ધાર્મિક જનતા, સનાતન ધર્મપ્રેમી જનતાની લાગણી ન દુભાય અને પવિત્ર શ્રાવણ માસમાં આવી હત્યાઓ બંધ થાય એના માટેનું એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીંયા મામલતદારશ્રીને આપવામાં આવ્યું। અને બીજી ખાસ વાત તમારા દ્વારા મારે જણાવી છે કે આવેદનપત્ર તો દર વર્ષે આપીએ છીએ, પણ સરકાર એમાં તાત્કાલિક નિર્ણય લઈ અને આ કતલખાનાઓ બંધ કરાવે એવી અમારી દરેકની ઈચ્છા છે। બાકી જો આ કાર્ય હવે ન થાય તો મોટા રેલી સ્વરૂપે અથવા તો કોઈપણ આંદોલન સ્વરૂપે આ આયોજન કરવામાં તમામ લોકો તૈયાર છે। દરેક સાથી મિત્રો પણ તૈયાર છે। અમે જોઈએ છીએ થોડા દિવસ કે કતલખાનામાં કેટલા સુધી કામ બંધ થાય છે, બાકી આનું સ્વરૂપ કદાચ મોટું